ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 30 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ શાંતિ રક્ષક આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 29 મેના રોજ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ છે તો હાલમાં 28 મે વર્લ્ડ હંગર ડે મનાવાયો, આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય કાર્ય દિવસ મનાવાયો. 25 મે આંતરરાષ્ટ્રીય ગુમસુદા બાળ દિવસ અને વિશ્વ ફૂટબોલ દિવસ અને આફ્રિકા દિવસ. 23 મે વિશ્વ કાચબા દિવસ. 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. 21 મે આંતરરાષ્ટ્રીય ચાય દિવસ. 20 મે વિશ્વ મધમાખી દિવસ. 19 મે વિશ્વ પરિવાર ચિકિત્સક દિવસ. 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશના પ્રખ્યાત પર્વતારોહી પર્વતારોહી છે કામિરીતાએ 31મી વખત માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં નેપાળ. બરાબર, નેપાળ. હવે આ માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે મિત્રો? એ પણ નેપાળમાં જ આવેલું છે અને એને નેપાળમાં સાગરમાથા તરીકે ઓળખવામાં આવે. નેપાળમાં એને સાગરમાથા તરીકે ઓળખવામાં આવે. માઉન્ટ એવરેસ્ટની મિત્રો આઈડિયલ ઊંચાઈ 8,848 છે અને એમ એની ઘણી જગ્યાએ 8,849 પણ લખેલું છે અને ઘણી જગ્યાએ 8,848.4 પણ લખેલું છે. બરાબર, તો આપણે આઈડિયલ જે છે 8,848 મીટર માનીને ચાલીએ. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. કરન્સી છે નેપાળી રૂપિયા. પીએમ છે કેપી શર્મા ઓલી. પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં કયા દેશે નવી શ્રેણીઓ અંતર્ગત ભારતીય પર્યટકોને વિઝા મુક્ત પ્રવેશની રજૂઆત કરી છે? તો મિત્રો આપણા દેશના વ્યક્તિ કોઈ પણ બીજા દેશમાં ફરવા જાય છે તો એ દેશના નિયમ પાલન કરવા પડે. હવે ફિલિપિન્સ દેશે ભારતીય પર્યટકોને વિઝા મુક્ત એટલે વગર વિઝાએ પ્રવેશની રજૂઆત કરી છે અને અમુક શ્રેણીઓ એમણે પાડી છે એની અંદર. બરાબર, તો ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા. કરન્સી છે ફિલિપિન્સ રૂપેસો અને પ્રેસિડેન્ટ છે બોંગ માર્કોસ. હાલમાં અમદાવાદથી વેરાવળ વચ્ચે નવી વંદે ભારત ટ્રેનની શરૂઆત કોણે કરી છે? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાત આવ્યા હતા. એમણે અમદાવાદ અને વેરાવળ ક્યાં આવ્યું છે? સોમનાથ. બરાબર, નવી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી છે. મિત્રો ડિટેલમાં માહિતી લેવું તો પહેલી વાત તો નરેન્દ્ર મોદી આવ્યા હતા હાલમાં ગુજરાતમાં. બરાબર, તો અમદાવાદથી વેરાવળ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે. નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરવામાં આવી છે. બીજી એક ટ્રેન દાહોદ વલસાડ વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી મિત્રો 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન બન્યા હતા પહેલી વખત. હાલમાં 26 મે 2025ના રોજ એમણે 11 વર્ષ પૂરા કર્યા છે. બરાબર, એમણે કચ્છના ખાવડામાં રિન્યુએબલ એનર્જી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નરેન્દ્ર મોદી. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે સીસી અને એલઆરડી. બરાબર, એક્ઝામ ટુડેનું 6 મહિનાનું કરંટ અફેર્સ. એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે. એટલે મિત્રો ટોટલ તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ સાથે 6 મહિનાની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. બરાબર, તો પીડીએફ માટે માત્ર 120 રૂપિયા, 6 મહિનાનું કરંટ અફેર માત્ર 120 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમને ડેમો કોપી જોઈતી હોય તો પણ 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કયો શહેર એશિયાઈ ભારોત્તોલન ચેમ્પિયનશિપ 2026ની મેજબાની કરશે? એશિયાઈ ભારોત્તોલન ચેમ્પિયનશિપ 2026ની મેજબાની કોણ કરશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અમદાવાદ શહેર. કયો શહેર? અમદાવાદ કરશે. તો આયોજન છે મિત્રો 1થી 10 એપ્રિલ 2026. બરાબર, 1થી 10 એપ્રિલ 2026 સુધી આનું આયોજન અમદાવાદ ગુજરાતમાં થશે. હાલમાં કયા દેશની નેશનલ એસેમ્બલીએ અસિસ્ટેડ ડાઇંગને લીગલ બનાવવાવાળા બિલ પાસ કર્યા છે? કયા દેશની નેશનલ એસેમ્બલી દ્વારા અસિસ્ટેડ ડાઇંગને લીગલ બનાવવા? તો રાઈટ આન્સર છે મિત્રો અસિસ્ટેડ ડાઇંગને લીગલ બનાવવા. તો રાઈટ આન્સર છે આમાં કયો દેશ છે મિત્રો? ફ્રાન્સ દેશ. બરાબર, ફ્રાન્સ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. કરન્સી છે યુરો.
અને પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. ભારત અને ફ્રાન્સ વચ્ચે શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. 78મો કાન ફિલ્મ મહોત્સવ ફ્રાન્સમાં શરૂ થયું. ભારત ફ્રાન્સ સાથે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે કરાર કર્યો. ફ્રાન્સમાં દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર મળી આવ્યો. હાલમાં અનિલ કુંબલેને કયા રાજ્યના વન વિભાગના રાજદૂત નિયુક્ત કરાયા છે? અનિલ કુંબલેને કયા રાજ્યના વન વિભાગના રાજદૂત નિયુક્ત કરાયા? તો મિત્રો કર્ણાટક રાઇટ આન્સર થશે. બરાબર, કર્ણાટકના રાઇટ આન્સર થશે. પર્યાવરણ જાગૃતતા અને સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે અનિલ કુંબલે પૂર્વ ક્રિકેટર છે. હાલમાં પાયલટોની ટ્રેનિંગ માટે સરકાર કયા નામથી સ્વદેશી ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ બનાવશે? તો ઈ-હંસા. બરાબર, પાયલટ ટ્રેનિંગ માટે સરકાર સ્વદેશી ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ બનાવશે. ઈ-હંસા રાઇટ આન્સર થશે. હાલમાં વિશ્વ મુક્કાબાજી કપ બ્રાઝિલ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો ભારત દ્વારા 6 મેડલ જીતવામાં આવ્યા વિશ્વ મુક્કાબાજી કપ બ્રાઝિલ 2025માં. એટલે કે આયોજન બ્રાઝિલના ફોજ ડુ ઇગુઆકુ. બરાબર, આયોજન ક્યાં થયું છે? બ્રાઝિલના ફોજ ડુ ઇગુઆકુ ખાતે થયું છે. ભારતે 1 ગોલ્ડ 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. બરાબર, તો ગોલ્ડ 1, સિલ્વર 1 અને બ્રોન્ઝ 4 છે. હાલમાં કયા રાજ્યને ટાટા એરબસ હેલિકોપ્ટર વિનિર્માણ યુનિટ મળી છે? તો ટાટા એરબસ હેલિકોપ્ટર વિનિર્માણ યુનિટ કયા રાજ્યને મળી છે? પ્રશ્ન એમ છે. તો રાઇટ આન્સર છે આમાં કર્ણાટક રાજ્ય. બરાબર, કર્ણાટક રાઇટ આન્સર. કર્ણાટકના કોલારમાં H-125 હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન સ્થાપિત કરવામાં આવશે. હાલમાં કોવિડ-19ના કયા 2 નવા વેરિયન્ટની શોધ થઈ છે? તો મિત્રો કોરોના ફરી આવી ગયો છે, ફરીને પાછો આવી જાય છે. આ 2 નવા વેરિયન્ટ યાદ રાખજો, NB 1.8.1 અને LF.7. હાલમાં કયો શહેર રેલ નેટવર્કથી જોડાવાવાળો પૂર્વોત્તર રાજ્યનો ચોથો પાટનગર બન્યો? તો આઇજોલ રાઇટ આન્સર છે. રેલ નેટવર્કથી જોડાવાવાળો પૂર્વોત્તર રાજ્યનો ચોથો પાટનગર આઇજોલ મિઝોરમનું પાટનગર છે. હાલમાં DRDOએ ક્યાં ઉન્નત ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું શુભારંભ કર્યું? તો DRDOનું પૂરું નામ છે મિત્રો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એના હાલમાં અધ્યક્ષ છે સમીર વી કામત. DRDO. બરાબર, ભારતીય રક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન 27 મે 2025ના રોજ ન્યૂ દિલ્હી સ્થિત મેટ કાપ હાઉસ ખાતે ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર દેશની રક્ષણાત્મક વ્યૂહાત્મક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્વદેશી ક્વોન્ટમ ટેકનોલોજી વિકાસને વેગ આપવાનું લક્ષ્ય ધરાવે છે. તો દિલ્હી આમાં મિત્રો રાઇટ આન્સર થશે. હાલમાં AMA એટલે કે અમેરિકન મ્યુઝિક એવોર્ડ્સ પુરસ્કાર જીતવાવાળી પહેલી ભારતીય મૂળની સંગીતકાર કોણ બની? તો રાજા કુમારી રાઇટ આન્સર છે. બરાબર, રાજા કુમારી AMA પુરસ્કાર જીતવાવાળી પહેલી ભારતીય મૂળની સંગીતકાર બની છે. હાલમાં કઈ યુનિવર્સિટીના શોધકર્તાઓએ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સહયોગથી ભારતની પહેલી જીન એડિટેડ ભેળ સીપ તૈયાર કરી છે? આ સીપ છે મિત્રો. બરાબર, સીપ એટલે કે ભેળ. તો કાશ્મીર યુનિવર્સિટી, શેરે કાશ્મીર યુનિવર્સિટીએ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સહયોગથી ભારતની પહેલી જીન એડિટેડ ભેળ સીપ તૈયાર કરી છે અને આનું નામ રાખવામાં આવ્યું છે કાશ્મીર વેલી સીપ. બરાબર, કાશ્મીર વેલી સીપ. હાલમાં કોણ પુરુષ રાષ્ટ્રીય અંડર-20 ફૂટબોલ ખિતાબ જીત્યો? તો દિલ્હી રાઇટ આન્સર છે. દિલ્હીએ પુરુષ રાષ્ટ્રીય અંડર-20 ફૂટબોલ ખિતાબ જીત્યો છે. 2025ના સ્વામી વિવેકાનંદ પુરુષ અંડર-20 નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં દિલ્હી ટીમે મિઝોરમને 4-2થી હરાવીને સતત બીજી વખત ખિતાબ જીત્યો. 27 મે 2025ના રોજ છત્તીસગઢના નારાયણપુર ખાતે રમાયેલી ફાઇનલમાં દિલ્હી ટીમે પ્રથમ હાફમાં 0-2થી પાછળ હોવા છતાં વિજેતા બની છે. હાલમાં ભારતે નાણાકીય વર્ષ 2024-25માં રેકોર્ડ કેટલા બિલિયન ડોલરનો FDI પ્રાપ્ત કર્યો છે? તો શું છે રાઇટ આન્સરમાં મિત્રો? 81.04. 81.04 રાઇટ આન્સર થશે. બરાબર, 81.04. FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની. 29 મે 2025 વિશ્વ ભૂખ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 28 મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે, વર્લ્ડ હંગર ડે. એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં થયું છે મિત્રો?
દક્ષિણ કોરિયા ખાતે. દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે. ક્યાં પારંપરિક કલાઓનો ઉત્સવ કલા ઉત્સવનું આયોજન થયું? ન્યૂ દિલ્હી ખાતે. ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો હસમુખ અઢિયા. બરાબર, હસમુખ અઢિયા. હાલમાં સુહલમાં આયોજિત 2025 ISSF જુનિયર વિશ્વકપમાં કોણ પદક તાલિકામાં ટોપ પર રહ્યું છે? ભારત. સાયન્સ અને ટેકનોલોજી નવાચારમાં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? તો એ મિત્રો કર્ણાટક રાઈટ આન્સર થશે. કોણે મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2025નો ખિતાબ જીત્યો? તો લેન્ડો નોરિસે જીત્યો. નાણાકીય વર્ષ 2024-25માં દેશમાં કોલસાનો આયાત કેટલા ટકા ઓછો થઈ 243 મિલિયન ટન રહી ગયો છે? તો 7.9%. કયા રાજ્યે નિવેશ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે અંતરિક્ષ ઔદ્યોગિક નીતિ રજૂ કરી છે? તો એ તમિલનાડુએ કરી. અમેરિકાએ કયા દેશ પર પરમાણુ હથિયારના ઉપયોગનો આરોપ લગાવી પ્રતિબંધ મૂક્યો? સુડાન. હાલમાં ઇલિનોઇસ ટેક ભારતમાં કેમ્પસ ખોલવાવાળો કયા દેશનો પ્રથમ વિશ્વવિદ્યાલય બન્યો છે? અમેરિકા, શિકાગોનો છે મિત્રો આ. કોની ફીબા મહિલા એશિયા કપ 2025ના રાજદૂત તરીકે નિમણૂક કરાઈ? મિયાઓ લીજીની. શ્રીલંકાના સિવિલ સેવકો માટે 9મો ક્ષમતા નિર્માણ કાર્યક્રમ મસૂરી રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં કૃષિ ઉદ્યોગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? એમપીમાં. જીવી બાબુનું નિધન થયું છે, તેઓ કોણ હતા? અભિનેતા. અને ભારતના ગુલવીર સિંઘે દક્ષિણ કોરિયાના ગુમીમાં એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ કોણ બન્યા છે? રાઈટ આન્સર તો મિત્રો વિક્રાંત પાંડે. આજનો પ્રશ્ન છે, ભારતે ક્યાં 9મી બ્રિક્સ ઉદ્યોગ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.